મિત્રો, જ્યારે ખમણ અને ખમણીની વાત આવે ત્યારે આપણને સુરતના ખમણ યાદ આવે, અને એમાં પણ મઢીની ખમણી વર્લ્ડ ફેમસ છે ભાઈ. અમદાવાદ વિસ્તારમાં એન્ટ્રી થઈ ગઈ છે મઢીની ખમણીની, અને એ પણ આપણા નિકોલ વિસ્તારમાં. ટૂંક સમયમાં બીજા આઉટલેટ પણ ખોલવાના છે. તો આજે ટેસ્ટ કરવા માટે આવ્યો છું ખમણ અને નાળિયેર પેટીસ. બહુ જ ફેમસ વસ્તુ છે. ચલો બતાવી દઉં તમને. બ્રિજેશભાઈ ઢગલો કરી નાખ્યો છે બધી વસ્તુઓનો, પણ આમાં કઈ વસ્તુ ખાવી એ કહો મને. હું સજેસ્ટ કરું તો તમને ખમણી, પેટીસ અને ખમણ આ ત્રણ વસ્તુમાં બહુ જ મજા આવશે. પણ આ સિવાય બધી વસ્તુઓ તમે ટ્રાય કરી જુઓ, એક વસ્તુમાં સુરતનો ટેસ્ટ આવશે. સુરતમાં ધૂમ મચાવે છે, અમદાવાદમાં પણ ધૂમ મચાવશે. અમદાવાદમાં પણ પબ્લિકને ટેસ્ટ ખૂબ જ યોગ્ય લાગ્યો છે. પહેલું આઉટલેટ ઓપન થયું છે મઢીની ખમણીનું આપણા નિકોલ વિસ્તારમાં. આ વસ્તુ કંઈક નવી છે તમારી. આ મઢીવાડા હમણાં આજે જ લોન્ચ કર્યા છે, અને આ પણ ધૂમ મચાવશે માર્કેટ. એમને નવરાત્રીના ઓર્ડર આવે છે ધડાધડી. અરે એડવાન્સમાં ખૂબ જ બુકિંગ થઈ રહ્યું છે, અને વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ લઈ રહ્યા છે. વાહ વાહ, આવી જજો ભાઈ મઢીની ખમણી, સુરતનો ચટકો આપણા નિકોલ વિસ્તારમાં. કેમ લાગ્યા નાળિયેર વડા? એક નંબર. એમ ચટાકો એકદમ ફર્સ્ટ ક્લાસ. એમ ને. હા. એ છોકરાઓ કેવું